ત્યારે અગાઉ જે પ્રકારે કહ્યું કે આ વખતે યાત્રામાં 25% સુધારો કરવામાં આવ્યો છે। કઈ કઈ બાબતો છે કે જેની ધ્યાન રાખવાની રહેશે અને કઈ એવી બાબતો છે કે જે યાત્રીઓને વધારે સુવિધા પૂરી પાડશે। આપ જો વોલના ગ્રાફિક્સના માધ્યમથી આપને સમજાવીએ। યાત્રાનો સૌથી પહેલા તો સમયગાળો આપ નક્કી કરી લો, નોટ કરી લો। 3 જુલાઈથી 28 ઓગસ્ટ એટલે કે 57 દિવસની આ યાત્રા છે, જેની શરૂઆત 3 જુલાઈથી કરવામાં આવશે। હવે આ યાત્રાનું રજિસ્ટ્રેશન છે એ પણ ચાલુ થઈ ગયું છે। પ્રથમ ટુકડીની વાત કરીએ તો 1 જુલાઈ યાત્રાળુઓ છે એ રવાના થઈ જશે। એ પ્રકારનું અત્યારે આખું પ્લાનિંગ છે એ કરવામાં આવ્યું છે। ત્યારબાદ રજિસ્ટ્રેશન માફ કરશો 15 એપ્રિલથી હજુ ઓનલાઈન અને ઓફલાઈન શરૂ થવાનું છે, એટલે 15 એપ્રિલથી ઓનલાઈન અને ઓફલાઈન બંને તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો। અત્યારે એ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ નથી થઈ, 15 એપ્રિલથી ચાલુ થવાની છે। ઉંમર મર્યાદા કેટલી છે એ પણ જોઈ લો। 13 થી 70 વર્ષના યાત્રાળુઓ છે એ જ યાત્રા કરી શકશે। તેનાથી વધારે ઉંમરના હશે અથવા તો 13 વર્ષથી ઓછા ઉંમરના વ્યક્તિ હશે તો એ યાત્રા નહીં કરી શકે, એટલે આ ઉંમરગાળો છે નક્કી કરવામાં આવ્યો છે। હવે મુખ્ય કયા રૂટ્સ રહેવાના છે એ પણ જાણી લો। પહેલગામ 48 કિલોમીટર અને બાલટાલ 14 કિલોમીટર આ મુખ્ય રૂટ રહેવાના છે ને સૌ કોઈ જાણતું હોય છે, દર વખતે આ જ પ્રકારના રૂટ કંઈક હોતા હોય છે। દેશભરમાં 556 બેંક શાખાઓ છે જે રજિસ્ટ્રેશનની સુવિધા છે। સ્વાભાવિકપણે સવાલ થાય કે કઈ રીતે રજિસ્ટ્રેશન કરાવવું, ઓનલાઈન પણ છે ને ઓફલાઈન પણ છે। બેંકોના નામ SBI, PNB, ICICI, એક્સિસ અને યસ બેંક, આ તમામ બેંકો છે એના મારફતે પણ તમે રજિસ્ટ્રેશન છે કરાવી શકો છો। નવી ટેકનોલોજી શું ઉમેરવામાં આવી છે આ વખતે એ પણ તમે જોઈ લો। RFID કાર્ડથી તમે ટ્રેકિંગ છે એ કરી શકો છો, એટલે અગાઉ પણ જે રીતે કહ્યું કે આ વખતે થોડી સુવિધાઓ વધારવામાં આવી છે, ટેકનોલોજીનો ઉપયોગ વધારે કરવામાં આવ્યો છે। ખાસ તો ઇન્સ્યોરન્સ કવર છે તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે। 5 લાખથી વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવ્યા છે। અગાઉ ઇન્સ્યોરન્સ કવર છે 5 લાખનું હતું, પરંતુ હવે 5 લાખનો ઉમેરો કરવામાં આવ્યો છે, એટલે આમ 10 લાખનું આ કવર કરવામાં આવ્યું છે। વળતરની જો વાત કરીએ તો મૃત્યુ પર 50,000ની સહાય છે એ ચૂકવવામાં આવશે, એટલે વળતરમાં પણ 50,000ની સહાય ચૂકવવામાં આવશે પ્રકારની માહિતી છે। હવે વ્યવસ્થામાં શું સુધારો કરવામાં આવ્યો છે એ પણ આપ જોઈ લો। 25% જેટલો વ્યવસ્થામાં સુધારો કરવામાં આવ્યો છે, એટલે કોઈ પણ યાત્રી છે તેમને હેરાનગતિ ના થાય, મુશ્કેલી ના પડે તે પ્રકારે આયોજન યાત્રાનું કરવામાં આવ્યું છે। તો ફિકર આપનીમાં આજે બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો TV9।